ક્રુઇઝ ઉપર નાર્કોટિક્સ છે ને, ખેલ ચાલે છે ને મોટો, ખબર છે કે નહીં? કોઈ કંટ્રોલ જ ના હોય, કારણ કે સવારે એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય. તો એ તમારે ફેમિલી વેલ્યુઝ આપવા પડશે, અને એની માટે આ સંપ, એકબીજાને મળવાનું, ટેક ફોર્મ્યુલા, TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ રાખવાનું જ. તો જ પરિવાર સાથે રહી શકશો, નહીં તો આવા પ્રશ્નો ઊભા થશે. આ તો હસતા હસતા એક વચ્ચે વાત આવી. એક કિશોર એના પપ્પાને પૂછ્યું કે પપ્પા, ત્રેતા યુગમાં રામ ભગવાને એમના પિતાની વાત માની એટલે મહાન થયા, સતયુગમાં પ્રહલાદે એમના પિતાની વાત ન માની એટલે મહાન થયા, તો કળિયુગમાં મારે શું કરવાનું? મારે તમારી વાત માનવાની કે નહીં માનવાની? એટલે એના પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા, કળિયુગમાં મારે કે તારે મહાન થવું હશે ને તો આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે. આ તો જસ્ટ ઓન અ લાઇટર નોટ. કારણ કે એક પતિ પત્નીને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ને એટલે સારું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બધા કે 50th મેરેજ એનિવર્સરી, ઇટ્સ અ બિગ ઇવેન્ટ. અને કપલ સ્ટેજ ઉપર બેઠા હતા, એમના બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધા બેઠા હતા. ઇટ વોઝ વન્ડરફુલ ગોઈંગ. અને બધા એક 2 મિનિટ માટે સ્ટેજ ઉપર આવે, પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ એ કપલ સાથે હોય તો શેર કરે, ભાઈ એક વખત અમે 10 વર્ષ પહેલા આ પ્રસંગે સાથે હતા, આનંદ કર્યો, અથવા કંઈક સેવા કરી, અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન 30 વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાં છે, વોટ એવર, બધા શેર. એટલે આનંદ ચાલતો હતો, માહોલ હતો, આખો 3 કલાક ચાલ્યો. એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો, એને કહ્યું કે આઈ હેવ અ ક્વેશ્ચન, હું એક પ્રશ્ન પૂછું? એટલે પેલા કે પૂછો. એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરિડ લાઈફ? 50 વર્ષનું સુખી લગ્ન જીવન. આગળ સુખી શબ્દ વાપરેલો, ખાલી લગ્ન જીવન નહીં, તો ઘણા ચાલી જતું હોય છે પણ પાછું આગળ પેલું પ્રિફિક્સ ના લાગે. તો હસબન્ડને કીધું સિમ્પલ, 50 વર્ષનું સુખી લગ્ન જીવન જીવવું બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મારે લેવાના, અગત્યના, અને મારી વાઈફે હા જ પાડી દેવાની, માથાકૂટ જ નહીં કરવાની. અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને એ મારી વાઈફ લે અને હું કહું ભાઈ કર. તમે બધા મૌન થઈ ગયા એટલે તમને પણ આમ થતું તો હશે કે આ શું હશે, નહીં? પછી બીજા ભાઈ બેઠા હતા, એ નવસારીના હતા. એટલે એને જરા વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લાઈક list out what are the important decisions you took and less important your wife took? તમે લિસ્ટ આઉટ તો કરો કે અગત્યના નિર્ણય તમે લીધા અને વાઈફે આ પાડીને. તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઈફે હા પાડવાની હતી, અને ઓછા અગત્યના મારી વાઈફ લે અને હું હા પાડું. તો કે કયા? તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઈફે લેવાના હતા અને મારે હા પાડવાની હતી, એમાં કયું ઘર અમારે ખરીદવું, કઈ ગાડી લેવી, કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી, છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા, પિકનિકમાં ક્યાં જવું, કયા સંબંધી સાથે કેટલા ને કેવા સંબંધો રાખવા, અમારા ઘરમાં બધા ફેમિલી મેમ્બર્સે કયા કપડાં ખરીદવા, કપડાનું બધું સિલેક્શન પણ એ જ કરે, કયા પ્રસંગે કોણે કયા કપડાં પહેરવા એ પણ એ જ નક્કી કરે, બધી તિજોરીઓની ચાવી એની પાસે હોય, પગાર લઈને મારે આપી દેવાનો, પછી એ ઘર ચલાવે. આવા બધા ઓછા અગત્યના નિર્ણયો હતા ને એ બધા એને લીધા મેં હા પાડી. એટલે હવે તમને વધારે આશ્ચર્ય થતું હશે કે હવે અગત્યના રહ્યા કયા તો પછી આ જેન્ટલમેનને લેવાના? એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા? એટલે કે અગત્યના નિર્ણયો કે અમેરિકાએ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં. હું એમ કહું કે ના કરું, એટલે મારા પત્ની કે બરોબર છે, ચા પી લો, ના કરવું જોઈએ. એટલે જે વિશ્વવ્યાપી નિર્ણયો હતા ને એ મેં લીધા, અને એમાં મારી પત્નીએ હા પાડી. અને જે અમારી 4 દિવાલીઓ વચ્ચેના જે નિર્ણયો હતા ને,
ઓછા અગત્યના એણે લીધા, એટલે મેં હા પાડી દીધી. તમે બધા હશે એટલે થોડુંક થોડુંક તો ચાલતું હશે, પણ ચલાવજો. ઇટ્સ અ ક્રેડિટ. જ્યાં પ્રેમ છે, સંબંધ છે અને લાઈફ ટાઈમ સાથે રહેવાનું છે, પતિ પત્ની, મા બાપ, દીકરા દીકરી બધા, ત્યાં થોડુંક ઝૂકી જેવું, નમતું કરવું. પ્રમુખ સ્વામી મારા 4 શબ્દ વાપરતા હતા: ખમવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. એમાં નાનપ નથી, પણ તમે તમારા અહમ કરતા સંબંધને વધારે અગત્યતા આપો છો, એની સાબિતી છે. અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી, પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું, તો જ તમે ખમી શકો, અનુકૂળ થઈ શકો, મનગમતું મૂકી શકો. એ ક્રેડિટ છે. અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય, તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે. જે આપણે અત્યારે આ સેવા કરીએ છીએ, સમાજ સેવા એ ઉત્તમ સેવા છે, જન સેવા એ પ્રભુ સેવા છે. સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે. પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી. આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે. આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે 9ધા ભક્તિની વાત લખી છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, ત્યાં સુધી પણ પહોંચવાનું છે. જેમ હું તમને એક વાત તર્કથી સમજાવું. તમે એમ કહો કે મને ભાષા આવડે છે, તમે એમ કહો કે મને અંગ્રેજી ભાષા આવડે છે, તમને ABCD આલ્ફાબેટ 26 બોલતા આવડી ગયા એટલે ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય? મને કહો. જો હા પાડશો તો હું આર્ગ્યુમેન્ટ કરીશ, ના પાડશો તોય કરીશ. તમે એમ કહો કે મને ઇંગ્લિશ આવડે છે, તમને ABCD આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય. પણ છતાં એ ભાષા આવડી ના પણ કહેવાય ને, કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા, સ્પેલિંગ નથી આવડતા, શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું. એ બધું શીખવાનું ને. એટલે પહેલા ABCD શીખાય, પછી શબ્દો શીખાય, પછી એ શબ્દોની ગોઠવણી આવે, પછી વાક્યની રચના થાય, ગ્રામર શીખવું પડે, વ્યાકરણ, પછી તમે ભાષા લખી શકો, બોલી શકો અને સાંભળીને સમજી શકો. એ ત્રણેય વાત આવે ત્યારે તમે ભાષા શીખ્યા કહેવાય. એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નું પ્રથમ મોટું પગથિયું એ જન સેવા છે. પછી આગળ આગળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા, એ પણ એને આ પાછળના પગથિયા છે. તો આપણે ત્યાં સુધી પણ પહોંચવું છે. એટલે જન સેવા એ જ પ્રભુ સેવા નહીં, જન સેવા અને પ્રભુ સેવા. પ્રમુખ સ્વામી મહારાજે BAPSમાં 162 પ્રકારની સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી, પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ ચલાવી. અમને 1100 સંતોને એની સેવામાં રાખ્યા. અમે પણ 8-10 કલાક આ નાની મોટી સંસ્થાઓ ચલાવીએ છીએ. જેમ કોરોનાની વાત કરી નરેશભાઈએ, એમ અમે ત્યાં અટલાદરામાં, બરોડામાં પીક ઉપર હતું જ્યારે આ એપ્રિલ મેમાં સેકન્ડ વેવ. એપ્રિલની 12મી તારીખે સવારે નિર્ણય થયો કે આપણે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવી. એપ્રિલની 15મી તારીખે, એટલે 96 કલાકમાં અમે 500 ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી મંદિરના કેમ્પસમાં. 500 ઓક્સિજન બેડ, આખું ફાઉન્ડેશન કરી, એની ઉપર 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને એક બેડ સુધી કોપર ટ્યુબિંગ. એમાં અમે સંતો અને કાર્યકર્તાઓ બધા રાત દિવસ સેવા કરી. 2200 પેશન્ટે ટ્રીટમેન્ટ લીધી. અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ છે તો અહીંયા કોઈ પોતાની જાન ગુમાવવો જોઈએ નહીં. અહીંયા જે પણ પેશન્ટ આવે એ સાજા થઈને જાય અને એમના પરિવાર સાથે પાછા પહોંચી જાય. ભગવાને કૃપા કરી અને અમારી ફિલ્ડ હોસ્પિટલમાં 2200 પેશન્ટમાંથી એક પણ વ્યક્તિએ દમ છોડ્યો નથી. બાજુમાં અમારી નિરામય હોસ્પિટલ છે જે BAPS સંસ્થાની છે, ત્યાં 30 બેડ છે. 30 બેડ તો અમે 1.5 વર્ષ સુધી કોરોનામાં ચલાવ્યા. 1.5 વર્ષ સુધી ત્યાં આપી ટ્રીટમેન્ટ. આ બધા પેશન્ટ, એના સગાવાલા, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફને 3 ટાઈમનું જમવાનું મંદિર તરફથી અમે આપતા. સવારે 11 વાગે કંઈ ફ્રૂટ, સાંજે 4 વાગે ટી, કોફી, કુકીઝ, બિસ્કિટ્સ આપતા હતા. બધી જ વ્યવસ્થાઓ કરી. પણ સાથે સાથે એ હોસ્પિટલમાં સવાર સાંજ ઓડિયો સ્પીકર સિસ્ટમ ઉપર ભગવાનના નામ સ્મરણની ધૂન પણ વાગે. આરતીના સમયે આરતી પણ થાય. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. જેટલા ડોક્ટર્સ બેઠા હશે ને ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટી હેઝ પાવર ટુ હીલ. અધ્યાત્મમાં તમારા રોગને નાબૂદ કરવાની શક્તિ છે. મ્યુઝિકમાં પણ છે, મેડિટેશનમાં છે, તો અધ્યાત્મમાં તો હોય જ ને.
એટલે આપણે બંનેનું કોમ્બિનેશન જોઈએ છે. વિજ્ઞાન આપણને સ્વસ્થ મનુષ્ય આપે છે, અધ્યાત્મ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બે જોઈએ છે, સ્વસ્થ માનવ અને સ્વસ્થ માનવતા બે જોઈએ છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે તમે જ્યારે ટેન્શનમાં આવી જાઓ ત્યારે તમને પરસેવો વધી જાય, હાર્ટબીટ્સ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય. ઇટ હેપન્સ. તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં બે હાર્મોન્સ રિલીઝ થાય છે, કોર્ટિઝોલ છે અને બીજું એપિનેફ્રિન છે, જેના લીધે આ બધી ઇફેક્ટ આવે. એ વખતે તમે જો ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરી દો, આ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં પ્રૂવ કર્યું કે એ વખતે તમે નામ સ્મરણ ચાલુ કરી દો. પણ એ વખતે સ્પેરવિલની જેમ તમે ઉપયોગ કરો નામ સ્મરણ, એવું નહીં. હા, એ રોજની પ્રેક્ટિસ હોવી જોઈએ. તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં એન્ડોફિન નામનું એક હાર્મોન રિલીઝ થાય છે. એ એન્ડોફિન છે એ આ કોર્ટિઝોલ અને એપિનેફ્રિન આ બંને હાર્મોનની ઇફેક્ટને, એના પ્રભાવને દબાવે અને તમને જરા આમ કામનેસ, કુલનેસ, સ્ટેબિલિટી એનો તમને અનુભવ થવા માંડે. તો નામ સ્મરણમાં તાકાત છે કે તમારા હાર્મોન સિક્રેશન ચાલુ કરી દે. આવા નાના મોટા 50,000 રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ ધર્મ બાબતના, અધ્યાત્મ બાબતના, પ્રાર્થના, નામ સ્મરણ, મેડિટેશન, મંદિરે દર્શન, સંતોનો સમાગમ, શસ્ત્રાસ્ત્રનું વાંચન, એવા 50,000 રિસર્ચ પેપર તૈયાર કર્યા છે. ધર્મના લોકોએ નહીં, હા, વિજ્ઞાનના લોકોએ. એટલે એ પણ વાત સાચી છે. એટલે તમારે તમારા સંતાનોને સંસ્કારમાં આ ભગવાનની શ્રદ્ધા પણ શીખવાડવાની. કારણ કે ગણપતિનો શીખવાડવાનો જવાબદારી તમારી છે. સ્કૂલ તો ગધેડાનો જ શીખવાડશે. એટલે મોટો થઈને પછી અને તમે ગણપતિનો શીખવાડો ને, ધારો કે સ્કૂલમાં તમે કહો કે ગણપતિનો, એટલે ઘણા બધા સમાજના પ્રવાહો ઊભા થાય કે તમે તો ભણતરનું ભગવીકરણ કરો છો, તમને તો બિન સાંપ્રદાયિકની અર્થ જ ખબર નથી. બિન સાંપ્રદાયિકની વ્યાખ્યા જ આપણે ખોટી કરી નાખી. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા અને સાચા છે. અને બધા દેશો બિન સાંપ્રદાયિકતામાં માને છે, છતાં પોતાનો ધર્મ બરોબર પકડી રાખે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં કાયદો પસાર થયો છે કે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો કોઈ પણ છોકરો હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, એ ધોરણ 12 સુધી એને ઇંગ્લેન્ડનો જ ઇતિહાસ ભણાવવાનો, યુરોપનો નહીં, રશિયાનો નહીં, એશિયાનો નહીં, અમેરિકાનો નહીં. કેમ? તો કે દેશ પ્રત્યેની અસ્મિતા જાગે. પછી કોલેજમાં ગયા પછી એને કોર્સ લેવો તો લઈ શકે, ભાઈ યુરોપિયન હિસ્ટ્રી ભણે, બીજો હિસ્ટ્રી ભણે. 12મા ધોરણ સુધી એને બ્રિટિશ હિસ્ટ્રી જ ભણવાનો. આ કાયદો બિલ આપણે પસાર કરવા જઈએ તો અહીંયા કેટલું તંત્ર ઊભું થાય કે તમે તો ભગવીકરણ કરો છો, પણ દેશની અસ્મિતા તો હોવી જોઈએ ને. પણ ચિંતા નથી, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં NEP 2020માં મૂકી દીધું છે. એટલે આ થશે. અત્યારે તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો દરેક એરપોર્ટ ઉપર તમે સિક્યુરિટી ક્લિયર કરો એટલે સ્ક્રીન ઉપર દેશભક્તો અને આઝાદીની લડત લીધી હોય એ બધાના ઇતિહાસ સ્ક્રીન ઉપર આવે છે. આપણે તો નામ જ નથી સાંભળ્યા આ લોકોના. બોલો, આપણે મુખ્ય 10-15 નામ ખબર છે. એવા એવા લોકોના નામ છે, એવા એવાના ઇતિહાસ છે. અત્યારે અમે એક જગ્યા મેં એ વાંચ્યો એક જણાનો ઇતિહાસ. ઓરિસ્સાની એક વ્યક્તિનો 12 વર્ષનો છોકરો, એને અંગ્રેજોને જે હંફાયા છે એનો ઇતિહાસ સ્ક્રીન ઉપર અમે હમણાં મુંબઈ એરપોર્ટ ઉપર વાંચ્યો. આવા તો કેટલા છે, એ આપણને ભણાવવામાં આવે. જેમ આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે ખાલી મોગલો ઉપરથી આવ્યા અને અંગ્રેજો આવ્યા એટલું જ આપણને ભણાવે છે. આપણે બધા ઇતિહાસમાં એટલું જ ભણી મોટા થયા છીએ. એ બહુ સિસ્ટમેટિક રીતે દેશને તોડવાની સિસ્ટમ છે. તો હવે આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ બધાની વાતો આવશે. 12 વર્ષના છોકરાને અંગ્રેજોએ ફાંસી ઉપર લટકાયો. ફાંસી ઉપર લટકતા લટકતા બોલતો હતો કે વંદે માતરમ, હું બીજો જન્મ લઈને તારી સામે લડીશ. 12 વર્ષના છોકરાની સ્પિરિટ. આ સંસ્કાર આપણે આપણા દેશને આપવાના છે. આપણા દેશ પાસે બધું જ છે. વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. 540 મિલિયન, 54 કરોડની ભારતની વસ્તી 35 થી નીચેની વર્ષની છે. શું ના થઈ શકે આપણાથી? બધું જ થઈ શકે. એટલે પહેલી વાત આપણે કરી સંપ, બીજી વાત આપણે કરી વ્યસન મુક્તિ,
ત્રીજી વાત આપણે કરી શ્રદ્ધાથી આવી નાની મોટી સેવામાં જોડાવાનું. ચોથી વાત આપણે કરી પરિવારને સંસ્કાર આપવાના, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવાની. અને છેલ્લી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવાના. તો તમને જીવનમાં સુખ, શાંતિ અને આનંદ રહેશે. અને મોર દેન ધેટ 70-80 વર્ષે તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને આમ થપથપાવીને બોલી શકો કે યસ, મને ભગવાને 70-80 વર્ષનું જીવન આપ્યું તો હું પણ જીવન જીવ્યો. તો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી. અને આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને આવી નવી સેવાઓ આ ક્લબ દ્વારા થતી રહે એવી આપ સૌ માટે પ્રાર્થના છે. સૌનો આભાર. જય સ્વામિનારાયણ.